સમાચારમાં આગળ વાત કરીશું ભાવનગરથી। ભાવનગર શહેરમાં ગત મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા મિની વાવાઝોડું ફૂંકાયું હતું। ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા શહેરના અનેક વિસ્તારોમાં નાની મોટી નુકસાની પહોંચી હતી। ખાસ કરીને કુંભારવાડા વિસ્તારમાં મકાનના છાપરા ઉડી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। અહીં આવેલા પ્લાસ્ટિકના ગૃહ ઉદ્યોગને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું, કારણ કે છાપરા ઉડી જતા મશીનો પર વરસાદી પાણી પડ્યું હતું, જે શહેરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદના કારણે તારાજી સર્જાઈ છે, જે અચાનક આવેલા આ વાવાઝોડાથી જનજીવન પર અસર પડી છે। ભાવનગરમાં મિની વાવાઝોડું ફૂંકાયું છે, જે ભારે પવનથી ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી છે, જે કુંભારવાડામાં છાપરા ઉડી જતા ભારે નુકસાન પહોંચ્યું હતું, જે ગૃહ ઉદ્યોગને પણ ભારે ફટકો જોવા મળ્યો હતો। મશીનો પર વરસાદી પાણીની નુકસાન જોવા મળ્યું છે, જે શહેરમાં અનેક જગ્યાએ તારાજી જોવા મળી છે, જે કુંભારવાડામાં છાપરા ઉડી જતા જોવા મળ્યા છે, જે શહેરના અનેક વિસ્તારોમાં નાની મોટી નુકસાની પહોંચી છે, જે ખાસ કરીને કુંભારવાડા વિસ્તારમાં મકાનના છાપરા ઉડી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અહીં આવેલા પ્લાસ્ટિકના ગૃહ ઉદ્યોગને પણ ભારે નુકસાન થયું છે, જે કારણ કે છાપરા ઉડી જતા મશીનો પર વરસાદી પાણી પડ્યું હતું, જે શહેરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદના કારણે તારાજી સર્જાયેલી જોવા મળી છે, જે અચાનક આવેલા આ વાવાઝોડાથી જનજીવન પર અસર પડેલી જોવા મળી છે। જે ભાવનગરમાં મિની વાવાઝોડું ફૂંકાયું હતું, જે ભારે પવનથી ધૂળની ડમરી ઉડી જતી જોવા મળતી હતી, જે કુંભારવાડામાં છાપરા ઉડી જતા સ્થાનિક મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે, જે ગૃહ ઉદ્યોગને પણ ભારે ફટકો જોવા મળ્યો છે, જે મશીનો પર વરસાદી પાણીથી નુકસાન પહોંચ્યું છે। શહેરમાં અનેક જગ્યાએ તારાજી જોવા મળી રહી છે।